Hello friends, welcome to all. Today's our topic is the simple past tense. Grammar માં આજે આપણે જે એક ટોપિક જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ સારી રીતે જોઈ ગયા હતા. હવે એમાં જ આપણે આગળનો જે સ્ટેપ છે the simple past tense. લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરેલી હતી કે ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો એમાં વર્તમાન કાળ આપણે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે ભૂતકાળ, the simple present tense. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત જે છે, જેવી રીતે આપણે સાદો વર્તમાન કાળ શીખા અને એની હકાર નકાર અને પ્રશ્નાર્થ અને કેવા એના રૂલ્સ છે એ બધું જ આપણે જે છે એ ડીપમાં જોઈ લીધું. તો એવી જ રીતના સેમ વસ્તુ છે. તો સાદો ભૂતકાળ છે તો એ આપણે જોવાનું છે. તો સાદો ભૂતકાળ એની વાત કરતા એમ કહેવાય કે ભૂતકાળ ક્યારે વપરાય. તો પહેલા તો આપણે એ સમજીએ કે સાદો ભૂતકાળ the simple present tense છે એનો યુઝ શું, યુઝ એટલે કે એનો ઉપયોગ, કે કેવી પરિસ્થિતિ હોય, કેવી સ્થિતિ હોય ત્યારે આ સાદો ભૂતકાળ જે છે એને વાપરવામાં આવે છે. તો સાદો ભૂતકાળ એની મેઇન ઉપયોગતા એટલે કે એનો મેઇન યુઝ શું છે, તો કે ભૂતકાળમાં જે ક્રિયા થઈ ગઈ છે એને દર્શાવવા માટે કયો કાળ વપરાય છે, તો કે સાદો ભૂતકાળ. તો ભૂતકાળમાં થયેલી ક્રિયાઓને દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. સેમ એ જ વસ્તુ ગુજરાતીમાં પણ આપણે સાદો ભૂતકાળ તરીકે એને ઓળખીએ છીએ. તો એ જ વસ્તુ અમે અહીં બોર્ડ ઉપર તમને રાઇટ અપ કરેલી છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, એનો યુઝ છે ભૂતકાળમાં બની ચૂકેલી ક્રિયાઓને દર્શાવવા. તો ભૂતકાળમાં જે ક્રિયા થઈ ગઈ છે મીન્સ કે એ ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે ત્યાં. તો આ વસ્તુ કેવો બની ગયો છે, અત્યારના પ્રેઝન્ટમાં નથી થતી અથવા તો હવે થવાની નથી, પરંતુ એ જે સમય છે એ વીતી ગયો છે. તો આ વીતી ગયેલા સમયની જે ક્રિયા છે એ દર્શાવવા માટે કયો કાળ ઓળખાય છે, તો કે ભૂતકાળ. ત્યારબાદ ભૂતકાળને દર્શાવવા માટેના એના રૂલ્સ છે. રૂલ્સ એટલે કે નિયમો છે કે ક્યારે ક્યારે તમારે જે છે તો ભૂતકાળ કેવી રીતે દર્શાવાય એ તો એ વાત કરશે, અને એમાં એને અલગ અલગ જે પ્રત્યય લાગે છે તો એને દર્શાવવા માટે મીન્સ કે પ્રત્યયને લગાવવા માટેના શું નિયમ છે. તો આપણે એનો ઉપયોગ જોયો કે ભૂતકાળની ક્રિયા હોય એટલે એ દર્શાવવા માટે ભૂતકાળ વપરાય, પરંતુ એને ભૂતકાળ આપણે દર્શાવવો છે તો એ વાક્યમાં કેવી રીતે એને ઓળખાય. તો જેમ આપણે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં એસ કે ઈએસ લાગેલું હોય ક્રિયાપદને, તો આપણે તરત જ ઓળખી જતા હતા કે કીવર્ડ્સ હોય અથવા ન હોય તો આપણે ક્રિયાપદને જોઈને ખબર પડી જતી હતી કે આ કાળ વર્તમાન કાળ છે. તો સેમ એવી જ રીતના અહીંયા ક્રિયાપદને આપણે શું લગાવેલું હશે, તો કે ક્રિયાપદને ડી અથવા ઈડી અથવા તો એનું કોઈ ભૂતકાળનું રૂપ લાગેલું હશે. તો એવા જ્યારે ક્રિયાપદ હોય ત્યારે એને જોતા ખબર પડી જાય કે સેન્ટેન્સ એ બ્લેન્ક્સ કેની છે, તો કે ભૂતકાળની. તો આમાં કેવા કેવા રૂલ્સ છે તો એ આપણે જોઈએ. તો ફર્સ્ટ રૂલ છે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓને દર્શાવવા ક્રિયાપદનું જે ક્રિયાપદ, ક્રિયા કોણ દર્શાવે, તો કે ક્રિયાપદ દર્શાવે કે તે શું કરે છે, વ્યક્તિ છે જે કર્તા છે એની ક્રિયા કોણ દર્શાવે, તો કે ક્રિયાપદ. તો એ જે ક્રિયા છે એને દર્શાવવા ક્રિયાપદને ડી અથવા ઈડી અથવા તો ક્રિયાપદનું અનિયમિત રૂપ, એ આપણે જોશે કે નિયમિત રૂપ એટલે કે જેને ડી ને ઈડી લગાવવાથી જે ભૂતકાળ બની જાય. ફોર એક્ઝામ્પલ પ્લેન છે તો પ્લેને હું ડી લગાવું કે ઈડી લગાવું, એમાં એના નિયમ છે કે ડી અને ઈડી ક્યારે લાગે. જેમ એસ કે ઈએસ ક્યારે લગાવો એ આપણે જોયું, એમાં આપણે એ પણ આગળ જોઈશું. તો પ્લે છે તો પ્લેડ, તો પ્લેડ છે તો એનું શું થયું, તો કે ભૂતકાળનું રૂપ થયું. તો કા એવી રીતે જે છે એ નિયમિત રૂપ પ્રમાણે એને તમે ડી કે ઈડી લગાવો એટલે શું બની જાય, તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અથવા તો અમુક અનિયમિત છે કે જે અમુક એને કે દેતા હોય શબ્દ અથવા તો જે શબ્દ છે એનાથી એનું ભૂતકાળનું રૂપ તો આખું ચેન્જ થઈ જતું હોય. તો આવા શબ્દો પણ આપણે આગળ જોવાના છે. તો શરૂઆતમાં જે આપણે કહી દઈએ નિયમિત રૂપ એટલે કેવા, તો કે જેને માત્ર ડી કે ઈડી લગાવો અને ભૂતકાળ બની જાય એ ક્રિયાપદને જે છે એને નિયમિત ભૂતકાળના રૂપવાળા ક્રિયાપદ કહેવાય. અને જેને જે છે તો કે એ ક્રિયાપદ એમને રાખો અથવા તો એ ક્રિયાપદથી આ સાવ અલગ જ બીજો શબ્દ જે છે એનો ભૂતકાળ બને તો એને અનિયમિત ક્રિયાપદ કહેવાય. તો આવી રીતના જે છે એને ક્રિયાપદને જ્યારે ડી અથવા ઈડી અથવા તેનું અનિયમિત રૂપ લગાવવામાં આવે ભૂતકાળનું, કે એવી રીતના જે છે એ તો કે ભૂતકાળને દર્શાવવામાં આવે છે. બીજો રૂલ્સ છે જે આપણે કીધો છે ડી ઈડી કે ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળ દર્શાવે છે કે ડી ઈડી અને અથવા તો બીજું એનું ભૂતકાળનું રૂપ. આપણે જે V1 અને V2 જે છે તો એ આપણે ઘણા શીખી ગયા છીએ અને હજી જેમ જેમ સ્ટડી કરશો વધારે ને વધારે તમારી ધ્યાનમાં જે છે એ ક્રિયાપદ આવતા જશે.
તો આ જે છે તે V1 V2 અને V3 ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને એનું ભૂતકૃદંત તો એ આપણે શીખવાના રહેશે. તો એ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની રહેશે. જે વર્બની બુક આપણે સ્કૂલમાંથી લેવડાવીએ છીએ તો એ વર્બની બુક અથવા તો તમારી સ્વાધ્યાય પોથીમાં પણ એના થોડા એવા વર્ડ આપેલા છે તો એ યાદ રાખવાની એની એક્સરસાઇઝ તમારે કરતી રહેવી. તો એવા જે છે તો કે ક્રિયાપદને ડી ઈડી અથવા તો એના જે ભૂતકાળના રૂપ છે એ લગાવવાથી ખબર પડી જાય છે કે એ બ્લેન્ક્સ એ સેન્ટેન્સ શેનું છે તો કે ભૂતકાળનું છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ભૂતકાળના ટુ બી ના રૂપ કયા છે. તો ભૂતકાળનું પહેલા તો ટુ ડુ નું રૂપ છે. તો ટુ ડુ નું રૂપ કયું છે તો કે ટુ ડુ નું રૂપ છે ડીડ. ટુ ડુ નું રૂપ છે ડીડ. ભૂતકાળમાં ટુ ડુ નું રૂપ શું છે ડીડ. એવી રીતે વર્તમાનકાળનું ટુ ડુ નું રૂપ કયું છે તો કે ડુ અને ડઝ જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. એવી રીતના એનું ભૂતકાળનું રૂપ શું થાય છે તો કે ટુ ડુ નું ભૂતકાળનું રૂપ થાય છે ડીડ. ત્યારબાદ ટુ બી નું રૂપ. ટુ બી ના રૂપ જે છે એ ભૂતકાળના ટુ બી ના રૂપ કયા છે તો કે વોઝ અને વેર. અને ત્યારબાદ છે ટુ હેવ નું રૂપ. તો એ કયા છે એનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે હેવ. ટુ હેવ નું ભૂતકાળનું રૂપ થાય છે હેડ. ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ એ આપણે બીજા ટેન્સ જે છે ચાલુ અને પૂર્ણ એ બધા આપણે જોશું એમાં એ યુઝ થાય છે. અત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ છે તો સિમ્પલમાં માત્ર ને માત્ર શેનો યુઝ થશે ટુ ડુ નું ભૂતકાળનું રૂપ એટલે કે ડીડ જ આવશે. કેમાં તો કે નકાર અને પ્રશ્નાર્થ બનાવશી તેમાં. અત્યારે આપણે જે વાત કરશી એ પહેલા કેની કરશી તો કે હકારની કરશી કે હકાર જે છે જેમ સાદા વર્તમાનકાળમાં હકાર વાક્યમાં માત્ર ક્રિયાપદને એસ કે ઈએસ અથવા તેના મૂળ રૂપથી બની જતા હતા સેમ એવી જ રીતના અહીંયા ડી કે ઈડી અથવા તો એનું ભૂતકાળનું રૂપ મૂકો એટલે એનું હકાર વાક્ય સાદા ભૂતકાળનું હકાર વાક્ય બની જાય છે. પછી એનો નકાર અને પ્રશ્નાર્થ કરવો હોય ત્યારે આગળ ફરજિયાત ડીડ મૂકવું પડે. જેમ વર્તમાનમાં ડુ અથવા ડઝ મૂકતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા એવી જ રીતના અહીંયા આપણે શું મૂકશી ડીડ મૂકશી અને ક્રિયાપદનું મૂળ રૂપ ભૂતકાળનું રૂપ મૂકશી નહીં. એ જેમ જેમ આપણે શીખીએ છીએ એવી રીતના કહેતી જઈશ. તો અત્યારે પહેલા તો આપણે રૂલ્સ ને છે એ માઇન્ડમાં સેટ કરી લેવાના છે કે સાદા ભૂતકાળ છે તો ભૂતકાળ ક્યારે વપરાય તો કે છે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. પછી કીધું કે આ કાળ છે એને દર્શાવવા માટે કેવા કેવા નિયમો છે અથવા કેવા રૂલ્સ આપેલા છે તો કે એને કાળ ડી અથવા ઈડી પ્રત્યય એટલે પાછળ લાગતા શબ્દ જે છે એટલે પાછળ જે છે કોઈ ક્રિયાપદને ડી કે ઈડી લગાવો તો ભૂતકાળ બને એ નિયમિત ભૂતકાળનું રૂપ છે અથવા તો અનિયમિત એટલે કે એના જેવો જ શબ્દ અથવા તો એનાથી કંઈક અલગ જ શબ્દ જે છે એનું ભૂતકાળ થતું હોય નિયમ પ્રમાણે તો એ જે છે એ લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ અને આખું જે સેન્ટેન્સ છે એ ભૂતકાળ બની જાય છે. આ વાત કરી અને એના પછી આપણે જોયું ટુ ડુ નું રૂપ કયું છે તો કે ડી. ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ અને વેર અને ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ. એ જોઈ ગયા પછી હવે ડી અને ઈડી બે આપણા પાસે ઓપ્શન છે કે કાં તો ડી લાગે અથવા તો ઈડી લાગે. શેમાં તો કે એના હકાર વાક્યમાં. તો ડી અથવા ઈડી બેમાંથી કોણ ક્યારે લાગે એ આપણે જોવાનું છે. તો એના અગત્યના નિયમો એના રૂલ્સ જોઈ લઈએ. પહેલો નિયમ છે ડી અથવા ઈડી લગાવતા ક્રિયાપદોને નિયમિત ભૂતકાળના સ્વરૂપો કહીશું. શું કીધું છે જેને ડી અને ઈડી લાગે માત્ર ડી અથવા ઈડી લગાવી દઈ અને ભૂતકાળના રૂપ બની જાય એને શું કહેવાય છે નિયમિત ભૂતકાળના રૂપો. જે આપણે આગળ મેં વાત કરી એવી જ રીતના. તો એનું એક્ઝામ્પલ જોઈએ. વોચ તો વોચ ધ. વોચ એ મેઇન શબ્દ છે એની પાછળ માત્ર ડી અથવા ઈડી માંથી ઈડી લગાવ્યું તો એ શું બની ગયું તો કે ભૂતકાળનું રૂપ. ત્યારબાદ છે લાઈક. લાઈક છે તો એને પણ પાછળ માત્ર ઈડી લગાવ્યું એટલે શું બની ગયું તો કે ભૂતકાળનું રૂપ લાઈકનું લાઈકડ. તો આ જે શબ્દ છે તો આ જે શબ્દ બન્યા સીધા ક્રિયાપદને માત્ર ડી કે ઈડી લગાવી દીધું અને એ ભૂતકાળનું રૂપ બની ગયું. તેને કેવા રૂપ કહેવાય તો કે નિયમિત ભૂતકાળના સ્વરૂપો કહેવાય. હવે આ થઈ ગયું. ત્યારબાદ બીજો નિયમ એમ કહે છે કે વાયના પહેલા વ્યંજન હોય વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરવો. વાયનો આઈ કરવો અને પછી શું લગાવવું તો કે ઈડી લગાવવું. તો જોઈએ ક્રાય તો છેલ્લે શું છે તો કે વાય છે. તો વાય આવ્યું તો વાય છે તો વાય નો પહેલા શું કરી દેવાનો આઈ એટલે વાય લખવાનો નથી. વાય ની બદલે શું લખવાનો આઈ અને ત્યારબાદ શું લગાવવાનું છે તો કે ઈડી. તો એનું ભૂતકાળનું રૂપ કેવી રીતે બન્યું તો
કે ક્રાય છેલ્લો શબ્દ વાય હોય તો વાય ને આઈ કરીને એનો ઈડી પ્રત્યય લગાવવો તો ક્રાય નું થઈ ગયું ભૂતકાળનું રૂપ ક્રાઇડ. ધેન ફ્રાય તો એમાં પણ છેલ્લે વાય છે તો વાય નો આપણે ફરીથી શું કરશું આઈ અને પછી પ્રત્યય ઈડી તો ફ્રાઈડ શું થઈ ગયું ફ્રાઈડ. ત્યારબાદ ત્રીજો નિયમ એમ કહે છે વાય ની પહેલા શું હોય તો કે સ્વર. વાય ની પહેલા સ્વર હોય તો વાય ની પાછળ માત્ર ઈડી લગાવવું. અહીં આપણે જોયું વાય છે છેલ્લો શબ્દ પણ એની આગળ શું છે સ્વર છે. સ્વર એટલે કયા a e i o u તો કે ના a e i o u નથી એટલે કે આ વ્યંજન છે. તો વ્યંજન એટલે શું આપણે કીધું કે વાય ની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરી અને ઈડી લગાવી દેવું એટલે એનું ભૂતકાળનું રૂપ થઈ જશે. પરંતુ બીજો નિયમ એમ કહે છે કે વાય હોય છેલ્લો શબ્દ અને એની આગળની તરફ સ્વર હોય. સ્વર એટલે કયા a e i o અને u. આ પાંચ જે ઇંગ્લિશના સ્વર છે એ વાય ની આગળ આપેલા હોય તો માત્ર ને માત્ર ઈડી લગાવવું. વાય નો આઈ કરવો નહીં. માત્ર તમે આ નિયમ યાદ રાખ્યો હોય તો કે વાય છે એટલે વાય નો આઈ કરીને ઈડી લગાવી દો તો એ રૂપ તમારું ખોટું પડે. તો ત્યાં તમારે શું જોવાનું છે કે વાય ની આગળ સ્વર છે. સ્વર હોય તો જ સીધું ઈડી લગાવવું નહીં તો સ્વર ન હોય અને વ્યંજન બીજા શબ્દ હોય a e i o u સિવાયના તો તમારે વાય નો આઈ કરવો પડે અને પછી ઈડી લગાવવું પડે. તો આ વસ્તુ છે એને બરોબર ધ્યાનમાં લેજો. પ્લે છે તો પ્લે માં છેલ્લે વાય છે પણ વાય ની આગળ શું આપેલું છે સ્વર એટલે સીધું ઈડી મૂકી દેવાનું. એમાં કોઈ બીજું જે વાય નો આઈ છે એ ચેન્જ કરવાનો નથી. ત્યારબાદ બીજો એવો જ શબ્દ એન્જોય. તો એન્જોયમાં પણ છેલ્લે શું આવ્યું વાય આવ્યું અને વાય ની પહેલા શું છે તો કે ઓ એ શું છે તો કે સ્વર છે. તો સ્વર આવ્યો તો આપણે નિયમ પ્રમાણે માત્ર ને માત્ર એને ઈડી લગાવી દેશું એટલે આપણો ભૂતકાળનું રૂપ બની ગયું. એન્જોય નું શું થઈ ગયું એન્જોયડ. તો આ વાત ધ્યાનમાં રાખજો. ત્યારબાદ ચોથો નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેના પહેલા સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાવીને ઈડી લખવું. ક્રિયાપદને અંતે કીધું છે અંતે એટલે લાસ્ટમાં જે શબ્દ છે એ શું હોવો જોઈએ તો કે વ્યંજન. વ્યંજન એટલે a e i o u સિવાયના ABCD ના આલ્ફાબેટ. a e i o u એ શું છે તો કે ઇંગ્લિશના સ્વર છે. તો a e i o u ABCD માં આ પાંચ અક્ષર કાઢતા જેટલા આલ્ફાબેટ વધે છે બધાને શું કહેવાય વ્યંજન કહેવાય. તો આ જે વ્યંજન છે એ શબ્દ ક્યાં હોવો જોઈએ વ્યંજન ક્યાં આલ્ફાબેટ તરીકે હોવો જોઈએ તો કે છેલ્લે હોવો જોઈએ અને એની પહેલા કોઈ સ્વર આવેલો હોય તો છેલ્લો શબ્દ એટલે કે છેલ્લો આપણો જે વ્યંજન છે એને બેવડાવવાનો મીન્સ ડબલ વાર લખવાનો અને પછી બેવડાવીને શું કરવાનું છે ઈડી લગાવવાનું છે. તો જોઈએ શું કહે છે ક્લેપ. તો ક્લેપમાં છેલ્લો શબ્દ જોવો તો કે પી છે. પી એટલે a e i o u છે સ્વર એના કરતા અલગ આલ્ફાબેટ છે એટલે કે આ વ્યંજન છે. તો વ્યંજન છે તો કે હા છેલ્લો શબ્દ શું છે છેલ્લો અક્ષર શું છે તો કે પી એટલે કે વ્યંજન છે. એની આગળ જોવાનું છે. પી ની આગળ શું આપ્યું છે તો કે એ. તો એ છે એ શું આપણું થયું સ્વર થયો. તો એ આપણો સ્વર છે તો છેલ્લે વ્યંજન એની આગળ સ્વર હોય તો છેલ્લા શબ્દને બેવડાવવાનું છે મીન્સ કે પી આપણે છે એને ડબલ વાર લખવાનું છે. તો પી ડબલ વાર લખી પછી શું કરવાનું છે તો કે માત્ર ઈડી લગાવવાનું છે. તો આ નિયમને સારી રીતે ધ્યાનમાં રાખજો. શું કીધું છે વાય નો નિયમ આપણે જોયો કે વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈડી. વાય ની આગળ સ્વર હોય તો માત્ર ઈડી. પરંતુ છેલ્લો શબ્દ કોઈ વ્યંજન હોય અને વ્યંજનની આગળ કોઈ સ્વર a e i o u આવેલા હોય તો છેલ્લા શબ્દને બેવડાવીને ઈડી લગાવવાનું છે. તો ક્લેપ નું શું થઈ ગયું ક્લેપ્ડ. સેમ એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. લાસ્ટ છે એલ. લાસ્ટ અક્ષર આપણને આપેલો છે એલ અને એલ ની આગળ છે ઈ એટલે કે ટ્રાવેલ માં છેલ્લો અક્ષર જે છે એ છે એલ અને એની આગળ આપેલો છે ઈ એટલે કે છેલ્લો વ્યંજન છે વ્યંજનની આગળ સ્વર છે. તો આપણો નિયમ પ્રમાણે છેલ્લો અક્ષર બેવડાવવાનો એટલે કે શું બેવડાવવાનું થશે એલ અને પછી શું કરવાનું છે તો કે ઈડી. તો ટ્રાવેલ નું શું થઈ ગયું ટ્રાવેલ્ડ. તો આ નિયમ આવી રીતના જે છે એને યાદ રાખજો કે છેલ્લો અક્ષર વ્યંજન હોય
સ્વર હોય તો વ્યંજનને ડબલ એટલે કે બેવડાવીને પાછળ ઈડી લગાવવું. ત્યારબાદ અનિયમિત ભૂતકાળના રૂપ. હવે અનિયમિત એટલે આપણે વાત કરી દીધી, ફરીથી રિપીટ કરું છું કે જેને ડી કે ઈડી લગાવવાથી કોઈ ફરક પડતો હોય નહીં, પણ અને એનો એ શબ્દ પણ ન રહેતો હોય કે ડી કે ઈડી લગાવવાથી પણ ફેર ન પડતો હોય, એમાં આખો શબ્દ જ અલગ બની જાય છે. તો આવા જે ભૂતકાળના રૂપ છે એને કેવા કહેવાય? તો કે અનિયમિત કહેવાય. કેને અનિયમિત? ફરીથી રિપીટ કરું છું કે ડી ઈડી પ્રત્યય લગાવવાથી કે એનો એ શબ્દ રાખવાથી ભૂતકાળનું રૂપ બનતું નથી, પરંતુ એના જે મેઇન શબ્દ મેઇન ક્રિયાપદ છે એનેથી થોડુંક આખું અલગ એવો જ શબ્દ એનું ક્રિયાપદનું રૂપ હોય તો આવા ક્રિયાપદના ભૂતકાળના રૂપને કેવું રૂપ કહેવાય? અનિયમિત રૂપ. ફોર એક્ઝામ્પલ ગો. તો ગો ને ડી કે ઈડી નથી લાગતું કે એ ગોનું ગો રાખી તો પણ નથી થતું, પણ ગોનું શું થઈ ગયું? વેન્ટ. તો આખો શબ્દ જ બદલાઈ ગયો. તો આ જે શબ્દ છે એને શું કહેવાય? ભૂતકાળનું અનિયમિત રૂપ. તો ગોનું શું થઈ ગયું? વેન્ટ. એવી રીતના ઈટ એટલે ખાવું, તો એનું ભૂતકાળનું રૂપ પણ શું છે? તો કે એટ. તો આવી રીતના જે શબ્દ ચેન્જ થઈ જાય છે એવા જે ક્રિયાપદ છે એને કેવા ક્રિયાપદના સ્વરૂપ કે છે? ભૂતકાળના અનિયમિત ક્રિયાપદના રૂપો. ગોનું વેન્ટ, ઈટનું એટ. ત્યારબાદ લાસ્ટ છે ભૂતકાળનું સ્વરૂપ તેનું તે જ રહે. હવે આ જે છે એમાં અમુક શબ્દ એવા છે કે જેને ડી કે ઈડી લગાવવાથી અથવા તો એના અલગ શબ્દ નથી થતા, પરંતુ જે ક્રિયાપદ છે ને એ પોતે જ પોતાનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું તો ઠીક, આગળ તમે ભૂતકૃદંત જોશો ને તો એ પણ એનું એ જ રહેશે. તો આવા જે સ્વરૂપ છે એવા જે છે તો એ કયા છે? તો કે પૂંઠનું પૂંઠ થાય, ત્યારબાદ શર્ટનું શર્ટ. તો કે પોતે જ જે શબ્દ છે એ જ એનું મૂળ રૂપ, એ જ એનું ભૂતકાળનું રૂપ અને એ જ એનું ભૂતકૃદંત થશે. મીન્સ કે V1 V2 અને V3 આ બધું જ સેમ રહેશે. તો આવા જે રૂપ છે તો એ પોતે જ પોતાના ભૂતકાળના રૂપ અને પોતે જ અલગ અલગ રૂપ છે એ પોતે એક જ શબ્દમાં સમાવી લીધા છે. તો પુટ છે, કટ છે, તો આ બધા એ કેવા છે? તો કે પોતે જ પોતાના ભૂતકાળના રૂપ બનશે. કટ છે, પુટ છે, શર્ટ છે, હીટ છે. તો આ બધા જ એવા સ્વરૂપ છે કે જે પોતે સિમિલર પોતે જ પોતાના ભૂતકાળના રૂપ બનશે. તો આ સાથે આપણે જે એના નિયમો છે એ જોઈ ગયા કે ભૂતકાળમાં બનેલી ક્રિયા માટે ભૂતકાળ સાદો ભૂતકાળ વપરાય છે. સાદા ભૂતકાળમાં ડી અથવા ઈડી એટલે નિયમિત રૂપ અથવા તો એના અનિયમિત રૂપથી એનું ભૂતકાળ કરવામાં આવે છે. ટુ ડુ નું ભૂતકાળનું રૂપ ડીડ થાય છે, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વેર થાય છે અને ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ થાય છે. એ થઈ ગયું. પછી ડી ને ઈડી લગાવવા માટેના અમુક નિયમ જોયા હતા. એમાં કીધું હતું કે માત્ર ડી કે ઈડી લગાવવાથી અમુકમાં ભૂતકાળના રૂપ બની જાય છે. ત્યારબાદ છેલ્લે વાય હોય અને એની આગળ કોઈ વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈડી લગાવવું. ત્યારબાદ કીધું છે કે છેલ્લે વાય હોય એની આગળ સ્વર હોય તો માત્ર ને માત્ર ઈડી લગાવવું. પછી કીધું છે કે છેલ્લે વ્યંજન હોય, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો છેલ્લો જે વ્યંજન છે એને બેવડાવીને ઈડી લગાવવું. પછી ઘણા એવા અનિયમિત રૂપ છે કે એ ડી ઈડી લગાવવાથી કે પોતે જ નહીં પરંતુ સાવ શબ્દ જ ચેન્જ થઈ જાય છે. એવા ભૂતકાળના રૂપ છે એ અનિયમિત ભૂતકાળના રૂપ છે. અને છેલ્લું ભૂતકાળના પોતે જ પોતાનું સ્વરૂપ ધારણ કરેલું રૂપ છે. મીન્સ કે એ જ શબ્દ પોતાનું ભૂતકાળનું રૂપ છે. તો એવા આપણે એના વર્ડ છે એ જોયા. તો આ સાથે તમારા ભૂતકાળના રૂલ્સ એટલે કે એના જે નિયમ છે ડી ડી ક્યારે લગાવવું અથવા તો ભૂતકાળનું રૂપ કેવી રીતે થાય એ આપણે સારી રીતે જોઈ ગયા. હવે આપણે જે છે એ જોવાનું રહેશે તો કે ભૂતકાળના કીવર્ડ એટલે કે જેને જોતા આપણને ખબર પડી જાય. ઘણીવાર જે છે તો ક્રિયાપદ ઉપર નહીં પરંતુ તમે એને લાસ્ટમાં જે અધોવર્ડ આપેલા હોય મીન્સ કે કીવર્ડ આપેલા હોય એના ઉપરથી તમને ખબર પડી જાય કે આ જે છે ટેન્સ એ કયો છે તો કે ભૂતકાળનો છે. તો એ કીવર્ડ આપણે જોવાના છે અને ત્યારબાદ હકાર, નકાર અને પ્રશ્નાર્થ જે વાક્યો છે એ આપણે જોવાના રહેશે. તો આ જે છે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે એના કીવર્ડ અને જે સેન્ટેન્સના સ્ટ્રક્ચર છે હકાર, નકાર અને પ્રશ્નાર્થના એ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.